વડોદરાની નારાયણ વિદ્યાલયની પહેલા માળની દિવાલ ધરાશાયી થતા બાળકોનો જીવનો જોખમ તો ટળ્યો છે, પરંતુ સામાજિક કાર્યકરે અનેક સવાલો ઉઠાવ્યા છે। વડોદરાના વાઘોડિયા રોડ ગુરુકુલ 4 રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં અચાનક એક ક્લાસરૂમની દિવાલ ધરાશાયી થઈ હતી। આથી ચાલુ ક્લાસરૂમમાંથી બેન્ચો સાથે 4 વિદ્યાર્થી 10 ફૂટ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયા હતા। આ ઘટનામાં એક વિદ્યાર્થીને માથામાં ટાંકા આવ્યા છે, જ્યારે અન્યોને પ્રાથમિક સારવાર બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓને ઘરે લઈ ગયા હતા। સમગ્ર ઘટના અંગે શાળાના આચાર્ય ધર્મેશ શાહે જણાવ્યું કે સવાર પાળીના 3 વર્ગો ચાલતા હતા, તે દરમિયાન અચાનક ક્લાસરૂમની દિવાલ ધરાશાયી થઈ હતી। સ્કૂલના ટીચર્સ, આચાર્ય, સમગ્ર સ્ટાફ બહાર દોડી આવ્યા। 4 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એક વિદ્યાર્થીને માથાના ભાગે ટાંકા આવ્યા હતા। આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી હતી અને સ્કૂલ સંચાલકોને સૂચના આપવામાં આવી હતી। સલામતીના ભાગરૂપે હાલ પૂરતી શાળા બંધ રાખવામાં આવી છે। સ્કૂલ આશરે 20 વર્ષ જૂની છે અને લગભગ 1800 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે। આ અંગે સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે વડોદરામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી જ્યારે હાજર હોય અને આવી ગંભીર ઘટના બની હોય ત્યારે શાળાની મુલાકાત લેવી જરૂરી હતી। હરની બોટકાંડ વખતે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ મુલાકાત લીધી હતી, તો પણ આ એક ગંભીર ઘટના હતી, તો હર્ષ સંઘવીએ કેમ મુલાકાત ન લીધી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। મારું નામ ધર્મેશ કુમાર ટી શાહ, હું આ નારાયણ વિદ્યાલયમાં ગ્રાન્ટેડ વિભાગમાં માધ્યમિક વિભાગમાં આચાર્ય છું। જ્યારે ગઈકાલે 19 તારીખના રોજ 12:25થી 30 કલાકે અહીંયા પ્રાર્થના પૂરી થયા બાદ સવાર પાડીના 3 વર્ગો ચાલુ હતા। એ દરમિયાન અચાનક અવાજ આવ્યો, એટલે હું મારી સાથે જીતુભાઈ પ્રિન્સિપાલ નોન ગ્રાન્ટેડ વિદ્યાલયના અને રૂપલબેન પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ તરત દોડીને ત્યાં ગયા અને ઇજાગ્રસ્ત જે વિદ્યાર્થી ત્યાં પડ્યા હતા એમને સૌથી પ્રથમ બહાર કાઢી એક જ વિદ્યાર્થીને વાગ્યું હતું અને તાત્કાલિક રૂપલબેન સહ આચાર્ય દ્વારા નજીકના દવાખાને લઈ ગયા અને બાકીના વિદ્યાર્થીઓ બિલકુલ સેફ હતા, એમને બાજુ પર લઈ લીધા। એ ઊભા હતા ત્યાં અને તરત જ પછી મેં બહાર આવી અને દવાખાને મોકલી અને તરત જ બાકીના વિદ્યાર્થીઓને શાળામાંથી નીચે ઉતારવાની ઝડપથી કામગીરી કરી, જેથી કરીને એ વિદ્યાર્થીઓને ઉપર જોખમ ઊભું ના થાય ને સમગ્ર સ્ટાફ, શિક્ષકો, ભાઈઓ, પટાવાળા સાથે બધા જ વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડમાં નીચે લાવી દીધા સેફ। અને પછી એ સમય દરમિયાન અગ્નિશામક કેન્દ્રના ભાઈઓ આવી જતા એમને સામાન ખસેડીને બરાબર ચેક કર્યું કે અન્ય કોઈ વિદ્યાર્થી અંદર છે નહીં ને બધા સેફ છે। અને આ રીતે તાત્કાલિક અમે વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર આપી, એના પેરેન્ટ્સને જાણ કરી, એમને બોલાયા અને બાકીના વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવા માટેના અમે આયોજન કર્યું અને મોટા વિદ્યાર્થીઓને વારાફરતી ઘરે મોકલ્યા। નાના વિદ્યાર્થીઓ જે પ્રાથમિકના હતા એમના પેરેન્ટ્સ અને વાન રિક્ષા ચાલક વાહનોને બોલાવી અને એ વિદ્યાર્થીઓને પણ ઘરે મોકલી દીધા। આ સ્કૂલ 2002માં અહીંયા શરૂ થયેલી, એટલે 22 વર્ષ જેવો સમય છે અને હું અહીંયા આ શાળામાં 2007થી શિક્ષક તરીકે હતો અને 2023માં આચાર્ય તરીકે ગ્રાન્ટેડ વિભાગમાં આવ્યો। ગ્રાન્ટેડ વિભાગના 2 વર્ગો છે, બાકીના હાયર વિભાગના વર્ગો છે અને પ્રાથમિક વિભાગના વર્ગો છે। આ ઘટના બનતાની સાથે જ મહાનગરપાલિકા, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને પોલીસ ખાતા દ્વારા અહીંયા વિઝિટ કરવામાં આવી અને વિદ્યાર્થીઓને સલામતી બાબતે અમને અમારા નિવેદન લીધા અને અમને સૂચના આપી, નોટિસ આપી ને એમાં જણાવ્યું છે કે બાળકોને કોઈ નુકસાન ન થાય એ રીતે હાલ પૂરતી હમણાં શાળા બંધ રાખવાની છે, એટલે 3 દિવસની અમે રજા રાખેલ છે। ત્યારબાદ આગળ સૂચના મળતા અમે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ તથા ત્યારબાદ ટ્રસ્ટી મંડળ નિર્ણય લેશે એ પ્રમાણે એમને નજીકની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરીને આગળની કાર્યવાહી કરીશું અને ટ્રસ્ટી મંડળ બિલ્ડિંગની સલામતી માટે યોગ્ય પગલાં ભરશે એ રીતની ત્યાં એ લોકોને નોટિસ આપ। હાલ તો એ ભાગ જે પડ્યો, એ ભાગની દિવાલ જે પડી છે એ સિવાયના બીજા બધા વર્ગો જર્જરિત એવી કોઈ હાલતમાં નથી, પણ આ ઘટના કઈ રીતે બની એ પણ એક અમારા માટે પણ અમે બિલ્ડિંગ અંગેની અમે શિક્ષક તરીકે કામ કરીએ છીએ, એટલે બિલ્ડિંગ તરીકેની કામગીરી જાણકારી અમને વધારે નથી, પરંતુ બીજા બધા વર્ગો અત્યારે સેફ છે। વડોદરા શહેરમાં જ્યારે ગૃહમંત્રી સ્પોટ પર હાજર હોય તો આ જે ઘટના ઘટી હતી
ત્યારે પરિવારના જે દીકરા જે નાના જે બાળકો હતા અહીંયા સ્કૂલની મુલાકાત પણ લેવી જોઈએ. જેમ કે હળની જ્યારે દુર્ઘટના ઘટી ત્યારે માન્ય મુખ્યમંત્રી માન્ય ગૃહમંત્રી જ્યારે મુલાકાત લેવા આવ્યા હોય તો આ બી બનાવ એક ગંભીર જ બનાવ કહેવાય. અને બીજી વસ્તુ કે વડોદરા શહેરની અંદર બધી બહુ સ્કૂલો એવી છે જે જર્જરિત છે. કોઈ બનાવ ના બને એની તકેદારી કરવી અને જે સ્ટ્રક્ચર રિપોર્ટની વાત હોય તો વહેલી તકે બધી સ્કૂલો જેટલી બી સ્કૂલો આવેલી છે વડોદરા શહેરમાં એ પછી ગ્રાન્ટેડ હોય નોન ગ્રાન્ટેડ હોય સરકારી સ્કૂલો હોય બધી સ્કૂલોની મુલાકાત લેવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આના પર પગલાં લેવા જોઈએ.